નમસ્કાર મિત્રો, હું છું ગૌરાંગ પટેલ. અત્યારના ન્યૂઝ જોતા જે મહારાષ્ટ્રના ખાસ કે મહારાષ્ટ્રની અંદર તમારે રહેવું હોય, જવું હોય, ફરવું હોય, હરવું હોય, તમારે મરાઠી જ બોલવું પડે, બરાબર. આવા ન્યૂઝ ચાલી રહ્યા છે અને એના લીધે અસંખ્ય મારામારી, દંગા, આ તે બધું જોવા મળતું છે ઘણા દિવસથી. એટલા માટે હું આ વિડીયો બનાવું છું. જો ભારતીય બંધારણની અંદર 22 ભાષાને બંધારણીય દરજ્જો મળેલો, એટલે 22 ભાષાઓને ભારતની અંદર માન સન્માન સાથે ભાષાને મળેલી છે મર્યાદા, અને એની ગરિમા દરેકે જાળવવી જોઈએ અને દરેક ભાષાનો હું રિસ્પેક્ટ પણ કરું છું. આ ઉપરાંત ઘણી બધી પ્રાદેશિક ભાષાઓ, બોલીઓ છે, ભાષાઓ તો નહીં, બોલીઓ, જેમ કે આદિવાસી સમાજમાં તમે અસંખ્ય આદિવાસી બોલીઓ જોવા મળશે. લિપિ તો એ લોકો ગુજરાતીમાં જ લખે છે. સૌરાષ્ટ્રની અંદર જાઓ, મહેસાણાની અંદર, કચ્છમાં કે બનાસકાંઠાની અંદર, તો આ મહારાષ્ટ્રમાં આવું બને છે કે ત્યાં રહેવું હોય તો મરાઠી જ બોલો, મરાઠીમાં જ વાત કરો. હવે ત્યાં ગુજરાતી માણસ કે કોઈ બીજો પ્રદેશનો માણસ રહેતો હોય, એ કઈ રીતે બોલી શકે? એને આવડતું જ નહીં આવે, એટલે એની સાથે મારામારી કરવી, બરાબર. આ ક્યાંયનો ન્યાય. અને ત્યાંની સરકારના અમુક નેતા પણ એને સમર્થન આપે અમુક બાબતે. હા, એને ના આવડે, બની શકે. હવે આવો અમારા ગુજરાત, અમે ગુજરાતી બોલવા પર દબાણ જ ના કરીએ, કેમ કે હમકો સબ ફાવતા હે. અમે સાંભળેનો કોઈ ગુજરાતી માણસ હોય ને, એ કોઈ બહારના પ્રદેશનો, દાખલા તરીકે યુપીમાંથી આવ્યો હોય, એને હિન્દી આવડતું છે, એને ગુજરાતી નથી આવડતું, તમારા એને ગુજરાતી હિન્દીમાં બોલવાનો ટ્રાય કરશે, કેમ કે એ મહેમાન કહેવા, અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે અહીંયા. તો એ બહારનો માણસ આવે તો આપણે ગુજરાતી માણસ કેવું કે એની સાથે તૂટેલું ફૂટેલું હિન્દી પણ બોલે, કોમ્યુનિકેશન કરે, પણ એની સાથે આ રીતનું વર્તન કરતો નથી. ગુજરાતની અંદર અસંખ્ય લોકો આવે છે અલગ અલગ પ્રદેશના, પણ ગુજરાતમાં આવું બનતું નથી. તો મારું કહેવાનું ખાલી મિનિંગ એટલો જ છે કે દરેક ભાષાને માન સન્માનથી જુઓ. આના કારણે ભાષાની ગરિમા તૂટવા માંડે છે, એકતા તૂટે છે, રાષ્ટ્રીય એકતા, બરાબર. એટલે ખાસ કે આપસી સમજોતા રાખો. ભાષાના લઈને લડાઈ ઝઘડા કરવા કરતાં માનવતાને મુખ્ય પ્રાધાન્ય આપો. હા, હું માનું છું કે ભાષા છે, આપણી સંસ્કૃતિ છે, એની જાળવણી કરવી જ જોઈએ, પણ એ જાળવણી માટે જો હિંસાનો જ ઉપયોગ કરવો હોય તો પછી એ ખોટું છે. તમારે શું કહેવું? કોમેન્ટ કરજો, બરાબર. દરેક ભાષાને માન આપવું જ જોઈએ, હું માનું છું, બરાબર. પણ આપણી પોતાની ભાષાને મુખ્ય પદે રાખીને સામેની ભાષા કે સામેના પ્રદેશવાળા પર તમે અત્યાચાર કરો, એ તો સાવ ખોટું છે. આ જ વાત, એક ઉદાહરણ. હવે ગુજરાતના લોકો એવું કરવા માંડે કે ચાલો ભાઈ ગુજરાતી બોલો બીજા જે રાજ્યના લોકો સાથે, તો કેવું થાય? હે, મોટાભાગે જે કમાવા ધંધા માટે જે બધા આવે છે ને, ગુજરાન ચલાવવા, નોકરી ધંધા માટે, ગુજરાતની અંદર સૌથી વધારે લોકો છે, બીજા રાજ્યના લોકો. તો ગુજરાતી આવું નથી કરતા, કેમ કે ગુજરાતીનું દિલ બહુ મોટું છે, બરાબર. હું શું કહેવા માગું તમે જાણી ગયા છો, બરાબર. एक सरस मजा वीडियो से जोता जजो. महाराष्ट्र में ना तो मराठी आनी चाहिए. चल, कर्नाटक में रहने का ना तो कर्नाटका बोलने का. चल भैया सुनो ना, वो मने जाए छे यहाँ. आपको गुजराती नहीं आती है क्या? नहीं भैया, गुजराती नहीं आती. अरे तो कोई बात नहीं, मुझे हिंदी आती है, आप हिंदी में बात करो ना, हिंदी में बोलो. आप कहाँ जाना है आपको, बताओ मुझे आप. वीडियो गमे तो लाइक शेर करजो, बराबर. અને મારે કહેવાનો ભાવ જ સમજજો, બરાબર. એટલે ભારતની અંદર રહેવો, દરેક ભાષાને ન્યાય આપો, દરેક, બરાબર, ભાષા બોલી, કેમ કે આપણે ભારત દેશની અંદર રહે છે તો એકતા જરૂરી છે. અને આ બધા રાજ્યોના લીધે જ એક ભારત અખંડ દેશ બને છે. આ તો એક એને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવું, બરાબર. એટલે હું એક શિક્ષકની રીતે કહું છું, એક ભારતીય નાગરિકની રીતે કહું છું, એક શિક્ષિત યુવાનની રીતે કહું છું,
એટલે થોડુંક મગજ પર જોર નાખજો અને આવો ગુજરાત, અમે આવું નથી કરતા, એટલે ગર્વથી ગુજરાતી અમે, બરાબર. જય હિન્દ, વંદે માતરમ.